અત્રે ઉપસ્થિત આચાર્યશ્રી, પ્રાધ્યાપકોશ્રી તથા અન્ય વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. આજના દિવસે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આપણો ભારત દેશ આઝાદ થયો હતો. એટલા માટે આજના દિવસે આપણે સ્વતંત્રતા દિવસ તરીકે પસંદ કર્યો છે. માટે આપ સૌએ તેનું ગૌરવ સમજવું જોઈએ. આજના દિવસે માત્ર આપણી શાળામાં, આપણી કોલેજમાં નહીં, સમગ્ર ભારત દેશમાં ધ્વજારોહણ કરવામાં આવે છે. તે ઉપરાંત આપણા ભારત દેશમાં આજે માનનીય વડાપ્રધાન શ્રી દિલ્હીના લાલ કિલ્લા ઉપર જઈને ધ્વજારોહણ કરીને પ્રજાને સંબોધીને વાર્તાલાપ કરે છે. અને તે ઉપરાંત આપણે આજના દિવસનું મહત્વ સમજવું જોઈએ. પોતાની માતૃભૂમિની રક્ષા માટે, પોતાની માતૃભૂમિની રક્ષા માટે જેઓએ બલિદાન આપ્યું છે, જેઓ શહીદ થયા છે, તેવા વ્યક્તિઓને યાદ કરવા એ ખૂબ જ જરૂરી બને છે. એવા વ્યક્તિઓ કે જેઓ ભારત દેશ માટે પોતાનું બલિદાન, પોતાના જીવની પણ રક્ષા ન કરી તેવા વ્યક્તિઓનું આપણે આજે યાદ કરવા જોઈએ. તો સર્વપ્રથમ આપણે યાદ કરીએ તો આપણા રાષ્ટ્રપિતા એવા મહાત્મા ગાંધીજી, કે જેઓએ પોતાનું આખું જીવન પોતાની ભારત દેશની રક્ષા માટે સમર્પિત કરી દીધું. અત્યંત સત્યાગ્રહો, અનેક સત્યાગ્રહો કરીને પોતાના ભારત દેશને આઝાદી અપાવી. અને જો આપણો આજે ભારત દેશ આઝાદ છે તો મહાત્મા ગાંધીજીના લીધે. એવા અનેક વ્યક્તિઓ છે જેઓ શહીદ થઈ ગયા. લક્ષ્મીબાઈ, ખુદીરામ બોઝ, ભગતસિંહ કોશ્યારી, સુખદેવસિંહ, પ્રફુલ્લ ચાકી જેવા અનેક શહીદો થઈ ગયા છે, જેને આપણી માતૃભૂમિની રક્ષા માટે પોતાનું બલિદાન આપ્યું છે. એવા અનેક નેતાઓ છે જેઓએ પોતાનું જીવન એ સમાજ કલ્યાણમાં જીવન વિતાવી દીધું છે. તેવા નેતાઓ એટલે કે સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને લાલા લજપતરાય જેવા અનેક નેતાઓ થઈ ગયા, જેઓએ આપણી ભારત ભૂમિ માટે પોતાનું બધું જ સર્વસ્વ એ બલિદાન કરી દીધું છે. તો તે બધા જ વ્યક્તિઓને, મહાનુભાવોને આપણે વંદન કરીએ. અંગ્રેજોએ આપણા ભારત દેશ ઉપર વેપારના બહાને આવીને કબજો કરી લીધો હતો અને આપણા ભારત દેશને પાયમાલ કરી નાખ્યો. જેના લીધે આપણા ગૃહ ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા હતા. જેના લીધે આપણા કારીગરો, હજારો લોકો, લાખો લોકો જેઓ બેકામ બન્યા. અંગ્રેજો આપણા ભારતીય વાસીઓ પાસે કાળી મજૂરી કરાવતા અને જે ઉત્પાદન થતું તે પોતાના દેશમાં રેલવે અથવા સમુદ્રી માર્ગ દ્વારા નિકાસ કરતા હતા. આવી રીતે અંગ્રેજોએ આપણા ભારત દેશને કબજો કરી લીધો. અને જો કોઈ પણ ભારતીય નાગરિક અંગ્રેજોનો વિરોધ કરવાનો પ્રયત્ન કરે અથવા તો તેને પોતાની ગુલામી, અંગ્રેજોની ગુલામી સ્વીકાર નથી એમ કહે તો તે અંગ્રેજો લોકો આપણા ભારતીયો ઉપર અનેક અત્યાચારો કરતા. તેને કાળકઠીની સજા, ગોળીબાર અથવા તો એક રમકડાની જેમ તેને ઈજા પહોંચાડતા હતા. આવી રીતે અંગ્રેજોએ આપણા ભારત દેશને ગુલામ કરી લીધો હતો. આપણે દેશની સેવા અને પરોપકાર એ જ ધર્મ છે એમ સમજીને આગળ વધવું જોઈએ. આપણા દેશના કલ્યાણમાં આપણું કલ્યાણ રહેલું છે. આપણા દેશના વિકાસમાં આપણો વિકાસ રહેલો છે. આપણી આત્મા છે સ્વાર્થ રહિત હોવી પડે. તે મારી અને તમારી બધાની આપણે દેશભક્તિ પ્રત્યે પ્રેમ જાગવવો પડે. આપણે આપણા દેશના કલ્યાણમાં આપણું કલ્યાણ અને આપણા દેશના અભ્યુદયમાં જ આપણો ઉદય રહેલો છે એમ સમજીને દરેક નાગરિકે આગળ વધવું જોઈએ. આપણો દેશ સતત વિકાસના આરે આગળ વધી રહ્યો છે. આઝાદ ભારતે પોતાની લાંબી યાત્રા પૂરી કરી લીધી છે. ત્યારે આપણને ગર્વની અનુભૂતિ થાય. અને આ ગર્વની અનુભૂતિ એવી છે જે આપણને એવી તાકાત આપે છે જે આપણને અસામાન્યથી સામાન્ય ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. માટે આપણે ગર્વની અનુભૂતિ કરતા આપણને ગર્વ થાય. આજના દિવસે માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ પોતાનો સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉત્સવેન વિના યસ્માત સ્થાપનમ નિષ્ફલમ ભવેત. ઉત્સવેન વિના નિષ્માત સ્થાપનમ નિષ્ફલમ ભવેત. એટલે કે કોઈ પણ પ્રયાસ કે સંકલ્પ એ જ્યારે ઉત્સવનું સ્વરૂપ ધારણ કરી લે છે ને ત્યારે હજારો લાખો લોકોના જીવનની ઉર્જા બની જાય છે. હજારો લાખો લોકોના જીવનનો સંકલ્પ બની જાય છે. માટે આપણે ઉત્સવ ઉજવીએ છીએ અને ઉત્સવનું મહત્વ આપણે તેથી સમજવું જોઈએ. આપણો દેશ હજુ પણ પૂરેપૂરી રીતે આઝાદ થયો નથી. આપણો દેશ પાછળ છે તો માનસિકતાની દ્રષ્ટિએ, આપણો દેશ પાછળ છે તો વિકાસ તો થઈ રહ્યો છે. તકનીકી ક્ષેત્ર હોય, વૈજ્ઞાનિક ક્ષેત્ર હોય કે પછી સમાજશાસ્ત્ર કે પછી સામાજિક રીતે ભલે આગળ વધી રહ્યું હોય, પરંતુ આપણો દેશ હજી પણ પાછળ છે તો માનસિકતાની દ્રષ્ટિએ, જેને આપણે સુધારો કરવો પડે. આજના દિવસે હું તેવા વ્યક્તિઓને યાદ કરી જેઓએ રાત દિવસ, તડકો, છાયો, આંધી, તુફાન, ભૂખ, તરસ અને વગેરેને ત્યજીને પોતાના પરિવારથી દૂર રહીને પોતાના જીવની પણ ચિંતા કરીને જેઓ સતત સરહદ ઉપર તૈનાત છે, અન્ય દેશના સૈનિકોનો સામનો કરી રહ્યા છે, તેવા સૈનિકો, આપણા ભારતીય વીર પુરુષોને યાદ કરવા જોઈએ જેઓ સતત
પોતાની માતૃભૂમિની રક્ષા માટે કાર્યરત છે તેવા વ્યક્તિઓ, તેવા શહીદોને પણ આપણે નમસ્કાર કરીએ. શહીદો માટે તો શબ્દો આપણી પાસે ખૂટે નહીં, સમય ઓછા પડે. શહીદોની માતાને પણ આપણે વંદન કરીએ. શહીદોની માતા માટે હું કંઈક કહેવા માંગીશ. જબ જબ ભી માંગી थी वतन ने कुर्बानियां, जब जब मांगी थी वतन ने कुर्बानियां, तब तब माओ ने दी थी जोलियां भर भर कर, तब तब माओ ने दी थी જોલિયા ભર ભર કર. તો જેઓ આપણી માતૃભૂમિ માટે શહીદ થઈ જાય છે તેઓનું કંઈક સ્વપ્ન હોય છે કે મારા માતૃભૂમિની રક્ષા થાય અને તેને સ્વતંત્રતા માટે તેઓની સ્વપ્ન હોય છે કે મારા ભારત દેશનું નિર્માણ થાય, તેઓ વિકાસના આરે આગળ વધે. મારો ભારત દેશ એ એટલી બધી આગળ પ્રગતિ લાવે કે અન્ય દેશના નાગરિકો પણ આપણા ભારત દેશનું નામ ગર્વથી લઈ શકે. આપણે પણ બધા ભેગા મળીને એક સંકલ્પ લઈએ. આપણે આવતીકાલે આપણા ભારત દેશને એવો ભારત દેશ જેવું છે જે આતંકવાદ મુક્ત છે, જે સ્ત્રી સશક્તિકરણ વાળું ભારત છે, જે ભ્રષ્ટાચાર મુક્ત ભારત છે, એવું ભારત આપણે આપણી આવતી પેઢીને દેવાનું છે, જેથી તેઓ ગર્વથી કહી શકે કે હા મને ગર્વ છે કે હું ભારતીય છું, હા મને ગર્વ છે કે હું ભારતીય છું, હા મને સન્માન છે કે હું ભારતીય છું. તો આપણે એવા પ્રયત્નો કરીએ જેથી આપણા રાષ્ટ્રનું નામ ગૌરવના ઇતિહાસના પેજ ઉપર ગર્વથી લેવામાં આવે. એટલા માટે જ કોઈ વીર શહીદ થઈ જાય છે તો માત્ર તે વીર શહીદ થઈ જાય એનો પરિવાર નથી રોતો, માત્ર તેનું પરિવાર નથી થતું, આપણો સમગ્ર ભારત દેશ રૂવે છે, આપણો સમગ્ર ભારત દેશ દુઃખી થાય છે. શા માટે? આ બધી એકતાની તાકાત છે. માટે આપણે હંમેશા એક રહીએ. માટે જો ગર્વથી કહી શકું અમે ગર્વ હે इस हिंदुस्तान की आन का, हमें गर्व है इस हिंदुस्तान की मान का, हमें गर्व है इस मातृभाषा की आन का, हम लहराएंगे हर जगह तिरंगा क्योंकि हमें गर्व है हिंदुस्तान की शान का. પણ આજે જો દુઃખ હોય તો એક જ વાતનું કે આપણા જ દેશના લોકો સ્વદેશી હોવા છતાં વિદેશી વસ્તુઓના ઉપયોગને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છે. જે રીતે અંગ્રેજોએ આપણા ભારત દેશ ઉપર વેપારના બહાને કબજો કરી દીધો હતો, એવી જ રીતે આપણે પણ આપણા જ દેશની આર્થિક પરિસ્થિતિને નબળી કરી રહ્યા છે વિદેશી વસ્તુઓનો સ્વીકાર કરીને. પહેલાના લોકો સ્વદેશી વસ્તુઓ પર પ્રેમથી ભાર મૂકતા, પ્રેમથી સ્વીકારતા, જ્યારે અત્યારે પરિવર્તન એવું ફૂંકાણું છે કે પોતાની જ દેશની વસ્તુ ફીકી લાગવા માંડી છે અને વિદેશી વસ્તુનો ઉપયોગ કરવો એ જાણે ફેશન થઈ ગઈ હોય કેવું લાગવા માંડ્યું છે. તો આપણે સ્વદેશી લોકો જીવન જરૂરિયાતની વસ્તુ, ખાણીપીણી કે પછી પોષક ખોરાક બધાનું મહત્વ વિદેશી લોકોને આપી રહ્યા છે. જેવી રીતે સમુદ્રમાં એક મોજાથી ક્યારેય તોફાન નથી આવતો અને એ જ સમુદ્રના ઘણા બધા મોજા એક સાથે એકત્રિત થઈ જાય છે ત્યારે સમુદ્રમાં વિશાળ તોફાન આવે છે અને સમુદ્ર કાંઠે રહેલા બધા જ કિનારે રહેલા બધા જ વિસ્તારને તહેશ નહેશ કરી નાખે છે. એવી રીતે આપણામાં પણ તાકાત છે. આપણે બધા એક થઈએ અને સ્વદેશી વસ્તુનો ઉપયોગ કરતા બનીએ, विदेशी वस्तुओं का बहिष्कार करें. हम मेहनत वालों ने जब मिलकर कदम उठाया, हम मेहनत वालों ने जब मिलकर कदम उठाया, तब सागर ने रास्ता छोड़ा और पर्वत ने भी शीश झुका दिया. આપણે વિદેશી 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 એમ કરી કરીને આપણા દેશની વસ્તુઓને માન ઓછું કરી રહ્યા છીએ. વિદેશી લોકો શા માટે આ બધું કરી રહ્યા છે તે જાણવાનો કોઈ પ્રયત્ન નથી કર્યો. વિદેશી લોકો કેકનું કટિંગ એટલા માટે કરે છે, વિદેશી લોકો કેક એટલા માટે ખાય છે કારણ કે તેમના દેશમાં મીઠાઈ ન હોય, તાજી અને શુદ્ધ મીઠાઈ ન હોય. જ્યારે આપણા દેશમાં મીઠાઈ શુદ્ધ હોવા છતાં, મહેનત કરીને મીઠાઈ બનાવવાના હોવા છતાં આપણે સ્વદેશી વસ્તુઓને માન આપ્યું છે. સ્વદેશમાં શુદ્ધ એટલા માટે કહ્યું છે કારણ કે તે દેશોમાં ઠંડીનું પ્રમાણ વધારે છે, જ્યારે આપણા દેશમાં ખૂબ જ ગરમી હોવા છતાં આપણે વિદેશી લોકો આમ કરે છે એટલા માટે આપણે શુદ્ધ પહેરીએ. પછી ભલે આપણને તે યોગ્ય ના હોય, બીજાને સારું બતાવવા માટે થઈ આપણે વિદેશી આવું કરે છે એટલે આપણે આવું કર્યું. વિદેશી લોકો પીઝા, બર્ગર એટલા માટે ખાય છે કારણ કે તેમના દેશમાં 3 ટાઈમ તાજી અને સરસ રોટલી બનાવવાનું કોઈ હોતું નથી. આપણે દેશમાં મહેનત કરીને 3 ટાઈમ રોટલી બનાવવાના હોવા છતાં આપણે કહીએ છીએ આ ફીકી રોટલી કોણ ખાય? શા માટે? કારણ કે વિદેશી લોકો એવું ખાય છે. એટલું જ નહીં, આપણા ભારતવાસીઓ વિદેશમાં રહેવા વહી જાય છે અત્યારના સમયમાં. શું તે ભારતમાં રહીને ભારતનો વિકાસ ન સર્જી શકે? પરંતુ તેની માનસિકતા પાછળ છે. ટિકટોક વગેરે જેવી એપો વિદેશી લોકો બહાર પાડે, 2-4 વિડીયો મૂકી દે અને પછી આપણા ભારતીયો એમ કે આ વિદેશી એપ છે એટલે ઉપયોગ કરવો પડે. પછી તે આપણે
તેમને ગુલામમાં રહેવાનું આવે છે. એટલું જ નહીં, વિદેશી લોકો આપણા ભારત દેશમાં આવીને સંસ્કૃત શીખી જાય છે, જ્યારે આપણા ભારતીયો બસ અંગ્રેજી અંગ્રેજી અંગ્રેજી. વિદેશી લોકો આ કરે છે તો આપણે પણ આ કરીએ એમ પાછળ પડી ગયા છે. તો ચાલો આપણે બધા આજે પ્રતિજ્ઞા લઈએ કે અમે આત્મનિર્ભર બનીશું, સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરતા બનીશું અને આપણા દેશને આત્મરહિત બનાવીશું, આત્મનિર્ભર બનાવીશું અને આપણે આવી રીતે આગળ વધીશું, જેથી આપણે આવનારી પેઢી ગર્વથી કહી શકીએ કે હા, મને ગર્વ છે. અને આજના દિવસે આપણે મહાપાપીઓનો નાશ કરનારી એવી ધરતી માતાને જો જય જવાન અને જય કિસાનના નારા